બોલો રામાપીર કે જય. નવના 10 વાગે પણ હજુ બાબરજી કે રમતુજી દેખાતા જ નહીં કે તું વહેલો બેવાની આવતો. આ તો વહેલો આવીને બેઠો. બાબરજી આવો. બફોન કરી હું તો 9:10 વાગે આવો. ઘેર જાઉં તો તમે ના આવો તો બીજું શું કહેતા? તારા પસંદ થોડા અમે કોઈ નવલા હી બસ મારી બસ બસ. તારા તમે આખો દાડો હું રહેવું હોય તો આપણે બીજું શું કરવાનું હોય તાન આટલી ઉંમરે હવે છોકરો કમાય બહુ ઢગલો રેલવે નોકરી છે અને છોકરો ડોક્ટર છે બીજો અને છોડી તો એરોપ્લેન ચલવો હ શું કરવાનું આપણે બધું કેવું એરોપ્લેન એરોપ્લેન કેવું આવે એટલે પેલો આપણે મોદીપુર મેરો નહીં ભરા તો 20 વાળો મને બલૂન એની વાત કરે એટલે 20 રૂપિયાનું નહીં એ તો 25 કરોડનું આવે કોક કદી ભારી હતી બહાર જવાનું બે હવે બાબરજીમાં હો પાઉં વાત કરી છોકરો કે તમને વિદેશ ફેવરું પછી જોટાણા કદી બાઇકમાં બેહારી ગયો ને એની વિદેશ ફેરવા વાત કરા શેમાં હા એ બધું પલતું મેં હવે જેના હતા આવડા તો તોણા એ તળાવમાં લંબા જતા હતા વો હે વો અને પછી તે મને બીવડાયો પેલું શાકારું પહેરીને અને પછી મેં કીધું કે કેમ આ લમતું હોય કદી ના બીવાય કહું છું વો તો જોતો આમાં સીધે જોવા જતો તો નેનો હતો પણ તું તો આવડો તો તને શરદી થઈ જતી ના ખબર હે પેલું કે હું કદી ના બીવું એ તે મને ચેલેન્જ આપી છું ને ચેલેન્જ આમાં સીધે જઈને બતા હું જોતો જ નહીં અરે બાબાજી. હું નહીં બીવાનું આ રમતું નેનો તો શેડર હતો ને બરતો કોઈ મારે લપડતો તો ખરા. બધા એ તો હું તો જીભે કરી ખાતો તો પેલા તો ઘણા લાગતા હતા અને એ શું વાત કરું હું તમને યાર બાબરજી પેલી ચોકડી નહીં હા એકમ પેલો અડધા ભોદાનો ઝંડ લે ખબર મને નહીં ખબર એટલે આપણા પેલું નહીં ઘેલે ગડનાર આગળ ગજનાલું તો કર વો ઈકન પેલો ઝંડ નહીં હતો અડધા ભોદા વાળો વો મારો બેટો મોટા આવતો તો રાતે શેતરમાં કોની વાતી હા તો મારો બેટો હન થઈ ગયો ને મને તો ચાલ્યો લે. તૈયાર વાર મને પછાડી દીધો ઊંચો લે. કરી સાચું એ અને પછી આમ બાથ ભરાય ને ના યાર આ તો આઈ દા કહું તોરે બતાવી દઉં કે આ લમતું હો પાછો તો નહીં પડે તારા મનમાં તું સમજી છે શું કહું મેં કોઈ કઈ હે મેં કોઈ એટલે 3 કલાક સુધી આમ મને નહીં મારે આમ બહુ ચાલે ને એ બાબર બાબરજી કોક કયો બાબર એ કાચે જાણ ને તો મારી છોકરી હું હલવા તો ના દઉં અરે પણ અરે મારી આ જાન નહીં લે આ તો ખાલી આ તો ખાલી ટાઈમ બતાવું બાબરજી તો મારી નાખશે આપણો જંતુ મરી ગયેલો તો પણ એમાં. મને જૂતો મારી નાખશે આર્યો અને તમે જો ઝંડ આવી જાય ને તો ના મેકું પાછો તો ના પડ્યું હા તો મુજે જલ્દી વાત કરું તો હે તાય પાવડો લઈને હું પોણી ભરવા જતો હતો બરોબર ઓપરજો બાબરજી વાત થાય ઓપરજો તમે ઓપરજો અને રસ્તા મેળો જતો તો પાવડો લઈ અને અમે જન્મ લ્યો મને કે બીડી લાય તો પલાદીમાં આજે બીડી એક જ પડેલી શું વાત કરું તમને બીડી આપીને ખેતરમાં જ અમે તો બે ના હોય એ હું દો મોટી છું અને એનો શેઠે બેઠો જોવો કે ભરાઈ ગયો ચારો ભરાઈ ગયો ચારો બોલો તો અન્ય માર ભાઈબંધી થઈ જઈ ને હું હા પછી બોલ પછી કાલનું કોમ કર પછી- કશું કર્યું કે ના કર્યું પછી મારી વાત તો વપત જ નહીં તમે તો બોલ ને બીજી વખત હું ફેરથી પોણી ભરવા જો એ દાડે પેલું 5 વાગે પાવર આવે વહેલો ખબર હે? હું ચા લઈને જતો તો હું તે ચા જેથી બનાવીને નીકળ્યો ખેતરમાં જવા એવું ઓભરજો થાય તેનો ટોસ્ટ બિસ્કિટ લઈને આવ્યો તારો ભાત હોય બિસ્કિટ લઈને આવે ને પણ એ કે તમે ચા લઈને બિસ્કિટ ને બે ખાઈએ લ્યો તમે બીડી મને નથી આલી આવો ભાઈબંધ થઈ ગયો જાન કોકનું પલાઈને આવ્યો છે ને એ શી ખબર ભાઈબંધ હે? તમે બે હું જનની વાતો કરો લે અલે અમે મો ચરાવારે ઘઉં હતા ને આપડા ઘઉં વાતા હું આવડા હું આવડા લે પણ નેનો હતો તો હું તે હું રાતે જતો હતો ખેતરમાં સવારે દાડે કરી વટા બાતા અને વચ્ચે પહોંચ્યો પેલી ડીપીએ ડીપીએ પેલી આપણે બે વાર વાળી ઓ અને એકર મારી ઓછી પેલી ચૂડેલ ધોરા લુગડા મારા જેવા પહેરેલો અને મારા જેવા બાલ આવું ધોતી બોતી બધું પહેર્યું તું ધોતિયું નહીં લે હાલ મારે તોરું નહીં ને આવું ના કીધું અમને આવું એટલે પછી હાલનો પછી કહેવાય એ તો કે મારે તો તમારે હાંગાત આબુ ખેતરમાં તો હેડ તન તે હું તો લઈ ગયો એ પછી મારા મનમાં વિચાર આવ્યો મુકો સવારે દાડિયા કરવા એના કરતા હું આના જોડે જ ઘઉં હટાઈ દઉં તે મેં તો કીધું કે હેડ આપણે ઘઉં હટવાનું ચાલુ કર
અને મારી ઓછી એક ઘઉં વાઢા એ દાતરું અરે આવી દાડા ઉગતે તો ખેતરમાં બધું આમ વાઢી નાખ્યું હવારે મારે દાડિયું ના કરવું પડ્યું દાડિયું એમાં આ તો ખાલી હે ને ખાલી આપણો ખેતર હો તો ચૂને ઘઉં વાજવા આવે ને ના હવે હે એમ કરીને આપણું પમ નહીં કરી આપવું એનું એકલાનું કરી આપવું હો પણ એની એવી જગ્યાએ મોકલું ને તો આમ એનો પલછેવો ના નેતરી જાય ને તો તું મને યાદ જા આપણે પેલો ગોમના ચોદા લેબલું હોય ને કે મોકલતા ને ખબર પડે બહુ પાવર બાબાજી, તમે ચૂડેલનો કોમ કરે તું એમ હા એટલે હું તો એવી ચેટલી ચૂડેલાને કોમ કરાયું બહુ હોશિયારી ના રે બહુ અભિમાન ના હારું એટલે અભિમાનની વાત નહીં કરતો હું તો નેનો હતો ને તો અંતે નહીં બીયાતો નહીં બીવાતા ના. તો આપણા ગોમનો જોપો પેલો લેબડો તો જો તમે જૂનો જોયો આ તો મોટો, ઈ મોટો. જઈને આવો, ખાલી લેબડા પોદા લઈને આવવાના હા તમારે એટલે હાલ લઈને આવું હિંમત હા હું તે જો જો લો, જો મેં જા, બેહીને બે ખબર જણા પણ જો, તને. હું લઈને આવું પછી હા, હું જાઓ, કહું એટલે જાઓ. મત જવું પડશે હા જય જાઓ. ઓને કોણ સમજાવો કે ભયંકર ચૂડેલા લુકડા વાળી કણે તો ના જ છે જો બાબાજી તો અમે આટલા બેઠા જાઓ મારું શું પેલા બેન કહીને તો આવ્યું કે એટલે આપણે જઈને હાલ પત્ર લઈને આવું ડેરખો લઈને આવું પણ જ્યાં જેવું તો નહીં મને ખબર છે કે એટલે આપણે જ્યાં જેવું નહીં ભાઈ બીક તો ઘણી લાગે પણ કરું છું આમ ખોડા તણમાં નીકળી તો જેવું મને જવું તો એ ડખો છે ના જવું તો પાછા પેલા બે એમ કે નાના મોટા ઉપાડે જોતો ને તેમ પાછો આવ્યો એટલે આ લેબડો તો હું આવ્યો હે એને જો ખબર હે કે આ લેબડો એનો પેલાના પત્તા હે પેલાના પત્તા હે આપણે તો આ લેબડે એને લઈને પાછા વળી જઈએ इसको જો પણ ખબર હે કે આ લેબડાના પત્તા હે પેલા લેબડાના આપણે તો ડાયરેક્ટ આ લેબડાનો ભાગી લે ને કે હું કે પેલા લેબડે લઈને આવ્યો હું તો પેલા અહીંયા કહું છું મારે બે તો લઈને તો આવ્યો હું આગળ પક્ષ ડોવો બાબાજી લેબડો લઈને આયા જો કહેતો તો ને દાંતન યાર દાંતન આ ગામના લેબડાનો લે હવા ગોતું લે, લે. એટલે આ તો જબર કેવાય છે, આ તો લેબડે જઈને આયા આજે જમનું કોઈ હું કહેવાય. એવો બિક્કર નહીં વાત કરીએ તો હું એવો કોઈ બિક્કર નહીં હું તો નેન પરથી ખેલાડી છું વાહ બાબાજી વાહ એક નંબર તમે તો ના. એક નંબરનો એ બાકી રમતું તું કહીએ ને તારા જેવું એ હાલ પણ જઈને આવ્યો છે મો કે કરીને જઈને પણ એ નહીં તું કહેતો હતો ને કે હું એ પેલા જનનો ઓમ દબાઈ રાખ્યો 3 કલાકનો ઓમ રાખ્યો અને તું એવો પેલો હોય ને હા. તો આપણે પેલો સીધડો જોયો ઓવા જોયો છે એ તમે ખાલી એક સાલ ઉખાડીને લેતા ખબર પડે પેલા મોનું કે તું નહીં બીયાતો પારવાળો સિક્યુરિટી રેકન મોકલો હા એ જ કહું હું તાણ હું હાલ તો જો તને પારવાળો કે હા જોયો પેલો તો જોયો ને તને પાણી જોયો ને વાહ વાહ આપણો રોડ ઉપર આમ પડ્યો હો વાહ 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 એ જોયો મી જાઓ તો જતા હો તો તમે જતા હો, મોકલો. ખબર તું આવ ને સાલા બન ના ભાઈ હું ના આવું મને તો કીધું બાબતજી આપણો બે ભાઈ હેડ ને ના બા એમાં નહીં બાપા હો. બે તું એક ના એ તો જનતો નહીં રહેતો હા એ હું દાંતન કરતો જવું હતા રાતે તારે તો દો થા અને બોખા તોતલો હે ને બોખો હે પવાતો બે હજુ જતા નહીં તો બા આ તો વાત બેઠે હે. તું ને હું લાવવાનું કીધું મને ઈ પાવ ભૂલી જજો ખાલી સાલ ઉખાડીને લેતા ને સીધડાની હું સારી રીતે ઓળખું સાલના સાલ તો બે આપી દઉં લે એ નહીં સીધડા નહીં લે આ તો હું લાવતી નહીં હા હા હું આવશે જ કહું સરસ તો જમીન જગાઈ મારી હા બીજ તો જબર લાગો એ તો તું ભાઈ જમીન એને કહું જબરજસ્ત રે હા રમતું આજ લાગે તારું મોત ના પડી જાય અને બાબલ જેવો ફસાયો ના જગ્યાએ જેવો બેન્ઠન જગ્યા બચાવી દીધી સાત બાબલ એ જબર જ ગઈ લાવે હો મારી કહું છું ગમે તે કરીને લાવું તો ખલો પાહો બીવો તો નહીં તું મને એકવાર જવા તો દે જગ્યાએ તું જીવન એકમાં જે જાણ્યો રમતું જાણ્યો કહું છું તને આજે હું જબરજસ્ત ફસાયો બાબાઈ જાણ્યો જબરું બાપા છોડો આવ્યું છોડો બાપા છોડો બે નાજો ચડા જાય તમારે નહીં આવું બાબા નહીં આવું છોડો આ ધોતી ફસાઈ ગયું તો હું વળી કહું આવી ગયું ભૂતાજી મારું બેટું રૂપિયા 200નું નુકસાન કર્યું તે તો ખબર નહીં પડતી તેના હે ધોતી ફસાઈ એમાં તો રમતું તું બીવાઈ ગયો યાર આમ કદી બીવાતો નહીં પૂરા ધોતી ફસાઈ ગયો બીવાઈ ગયો નેતા વખત બાબાને આપી દઉં આમ લે પકડ કેવો જબરજસ્ત આપી ગયો કહું છું બાબલ ત્યાં જબરો ભલાયો મને ઈમાં બહુનું ધોતિયું ફાલી નાખ્યું મારું અને તો આ કેવો ફસાવાનો હતો
ઓમ ધાતીના ધબકાલા આમ ધક 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 થઈ રહ્યા હતા ગમ્યું પણ આ જો રમતું જ પાછો તો ના પેલા લઈને આવ્યો તારો ભા હે તને યાદ લઉં તાને હા લાગ્યું છે સીધડી ઓનો ખેલ ખતમ ન કરી નાખ્યો પેલું પોપટ ઉપર હે બેઠો અરે કની વાત કરે ખેલ ખતમ કરવાની જો હે અરે રમતું હોય ગેમાં અને તારા ભાઈબંધની ખોજની કરવા બેઠો હતું હે કુદરી નહીં તારો કરતો ભા લઈને આવ્યો બધા જે એરી જ છે ને કની વાત કરે કઈ ખેલ ખતમ થઈ ગયો એટલે અમાર જે હો આ એ જ છે એ જ છે અરે બાબલ તું હજુ ઓળખતો નહીં રમતું ને હે જણો તન બાબતજી હવે શું કહું રાત મોડી થઈ જઈ હે હું કહેવાનું કે રમતું ની તો કેવી હાલ છે આ કોઈને કેવું નહીં હતા જે એના તો જેમ બેહો, કરતા બેહો, હું શું કહું હવે મોડું થઈ ગયું હે 12 વાગી ગયા હું હવે ઘેર ભેગો થઉં ભાઈ ઘેર ભેગું નહીં થવાનું તાન મેળવા આવો રમતું જી આવ્યો લાકડા લઈ આવ્યો સિંદરાની સાલ હું જી આવ્યો આ લેબડો લઈ આવ્યો હવે તારો વારો તું કેટલો બહાદુરી ને ખબર પડે અમને બરાબર છે બાબત બરાબર છે હા ખબર બહાદુરનું તો એવું નહીં બાબાજી પણ હવે રાતે જે બહુ એટલે ઘેર જઈએ તો હારું પા છોકરા ફરવા નીકળે રાતે અને આમ તો એમ કહેતો તો કે હું કદી જોઈ બીમાતો નહીં ને જીનાથી પથાણી ફેવલે થતો ચોકન જવાનું કે ઇજ્જતનો સવાલ છે આપણા ચોકન જવાનું હવે તો જવું પડશે હવે ઇજ્જત ઉપર વાત આવી જઈ હે ઇજ્જત ઉપર વાત આવી જઈ હવે તો હા. આપણે તલાન પાર પેલો વખડો હોમો રહ્યો ને વખડો હા એનો ડાળખો ભગલાવ લીલો ફૂકો અલ્યા લીલો લીલું વખડો લીલો હો આપણે પેલા ગજના કોઈ નહીં આવતો આખા ગામનું ઉવ્વ, ઉવ્વ. ટેકરા ટેકરા ઉપર છે ને છીદડો એનું આટલું દારૂ લઈ જા આ સીધુડો કે તમે વખડો જ વખડો. છો એ વખલો છીદડો જે હોય એ બધું એ સીધો જઈને આવ્યો એટલે સીધો લઈ આવ્યો. એટલે સીધો જતા હું એમાં તો શું હે? જતો જા બે જોતા એટલે તમે વાત બેઠા બેજો હા બસ તો જવું તાન જ્યાં ના જતો જતો બાલો બાલ કહું છું છે હોવા. વાત કુદીન ના જવું ને હા, આખા નતો. ગામમાં ઢીંડોરા આજે પીછ્યું. આપણા બેના ઇજ્જતનો સવાલ છે બરાબર જવું તો પહુ ગોમમાં તમે મારું ઉપર ઊંધું ગલાવશો અને એટલે છે- જવું તો પડશે જ હવે હવે છેનો શું નંબર કરે? તાનો હો જવું પડશે હાલો તાન હા તાન જવું ખટકે અહીં આવજે આ તો આબરૂનો સવાલ છે એટલે જવું પડે હા નકર કૂદકો મારી સીધો ઘેર જતો રહું આવું ગમત કે કાં તો બીકાણ ખેમાજી જવું પડશે હા હવે ગુચું ગુચું કરી આવવાનો ને કરવા કર બાબાજી હા આનો એ મને લાગે કે ઘેર જઈને હું ના જે હોય ખરેખર મને એવું જ લાગે એ શું છે લ્યા? યા, શું થયું ભાઈ ચમ ઓમ આ કરી રહ્યો? બિયાણો હો જો બિયાણો ને યા, તે તો યાર, આપણને પથારી ફેરવી નાખી મારી. તારું કામ નહીં જવાનું તારું કામ નહીં વિક્ટર અહીંયા બાબાજી મારી આપની પથારી ફેરવી નાખી. જવાનું કામ જ નહીં એક નંબરનો વિક્ટર છે વિક્ટર દીવાળો ને લાશ હે, લાશ અહીંયા લાશો તોય ના હોય, હું તારે લાશ લાશ હોય યાર, લાશ તારું તારા બાળક. કપડાં લાશ પડી રહી છે અહીંયા કદી ના હોય શું વાત હેડો બતાવ તમને હેડો લાગ છો હવે લાશ મારા પગમાં હતી હું થોડું પગમાં છે પગમાં લાશ ના હોય હતું અહીંયા બાબાજી હાલો લાગે નાટક કરવા મંડી હો નાટક નહીં કરતો નથી મારી જોવા કહું તો જવું પડે ભૂગીમાં ઉપર વાત આવી છે નહીં જવું રવા દે જોડે નહીં જવું જોડે ના જવાય આપણે હલવાઈ જવાય ખબર પડે આગેવાનને બોલાવો આગેવાનને બોલાવો આ જોઈને ફોન નહીં એમાં જો ફોન નહીં હું ફોન કરું આગેવાનને ફોન કરું લાજો લાજો લાજો. લાજો ફોન કરો ખસકો નાખજો હો. હેલો હે આગેવાન બાબાજી બોલું અલે આપણા ગામમાં પેલું તલાયમાં નહીં પેલું બનાવ્યું મેં જમવાનું હા ઈકણ કોક મરેલો ભાઈ પડ્યો હોય યાર કોક મરેલો ભાઈ પડ્યો છે આપણા ગામનો નહીં કોક બહારનો કોક મરી ગયેલો ભાઈ છે અહીંયા ફટાફટ આવો એમ કયો અને અહીંયા તો બીજી લફડાની વાત ખેમાજી જોઈ જાય ખેમાજી અલે ખેમાજી આવ્યા હતા હું જોઈ જાય એમને તો તાવ આવી ગયો તમે આવો ને યાર ફટાફટ ખતકે અહીં આવવાનું કરજો પહા
હા કોઈ કણ અડતા નહીં, હું હાલ જ આવું તો કોઈ છેડછાડ કરતા નહીં, અડતા નહીં. આ પોલીસ કેસ કહેવાય. હા હા અમે તો હા, નહીં અમે શેઠા નથી. જ ઊભા છીએ, શેઠા જ ઊભા છીએ. માખું એટલે તું અડતા નહીં કોઈ રાતના. હા હા હારું, બાપા અમાર તો આ દૂધ નહીં એ હા આ તો હલવાઈ જવાય બાબા આવો આવો હવે આપણે આમ શેઠા ને ના, આવો. વિચારો આપણો. એના તો મોટા આ તો મોટા શિયાળી આવશે ને? ચાલ પા હે બાબરજી આપણે ના જવાય. શિયાળી આવશે ને અરે જે આબુ હોય, આપણે આમ શેઠો રહે ને તો હમણાં નો મારશે. આપણું નો માર. અમને તો હાથ અડાડે તો ખાઈ ચોય ના અડવાનું આવે. તું એને હમણાં. શેઠો રહે, આપણે બેનું નો માર. મેડિમેન્ટ ડોક્ટર પ્લસ શું કે સાલુખેન પ્રદ્યુમન દયા, દયા દયા. અભિજીત ડોક્ટર તારિકા ને બધા શું હોય એટલે આ બધા ના આવે, તું અમરે લે, તું અમરે હમણાં ફોટો હા હું આમ પડી જાઉં, હું મરી ગયેલો પૈસો. આ બાજુ આવો આવો ભાઈ. પછી આપણે આટલી તો એ નહીં, કશું જ નહીં. બાબરજી હા તારું ભલું થાય તારું આ શીખવાનું છે આ મૂર્ખો અમે શી આપણા ખબર? ગામનો નહીં કહું છું આગે ના, માં આપણા ગામનું તો નહીં આર્ય મોતું. આપણા ગામનો નહીં આલો આપણા ગામમાં કોઈ દાડી જોયો નહીં આવું. ના ના કહું છું બેટા રહ્યો કોઈ અડતા નહીં આ પોલીસ કેસ કહેવાય હું સાહેબનો ફોન કરું ના કરો અમે તાર બરાબર? પટકો રાખો તમે ચાલુ રાખો, હું સાહેબને ફોન કરું ઓહ નકો બધા હલવાઈ જઈશું આજ તો હલો કેમ લાગ્યો નહીં સાહેબને ફોન બીજો વખત લગાવો હાલો હા હા બોલો. અરે સાહેબ હું કહું નોકરી ઉપર હતા ના ના અત્યારે આ તે બીજા ભાઈની ડ્યુટી હતી, હું તો ઘેર આવ્યો હતો. હા તો અત્યારે કોણ હશે સાહેબ જે હશે તમારે કોણ શું હતું કયો? એટલે કોમ હતું આ અમારા ગામમાં તલાઈમાં પેલી ક્રિકેટનું મેદાન બનાવેલું છે ને એમાં એક લાશ પડી છે ગોમ અમારા હવે એ ભાઈ અમારા ગામનો નહીં લાગતો એવું? હો અમારા 4-5 ભાઈઓ આવી છે આ બાજુ કોમ માટે આવ્યા છે જોઈ જાય મને ફોન કરીને બોલાવે મેં ચેક કર્યું પણ અમારા ગામનો કોઈ ભાઈ છે નહીં તો કોઈ સાહેબનો નંબર હોય થોનાનો તો હાલો ને કશો વાંધો નહીં, હું આવું. તમે બધા સીધા રહેજો. ખાલી બધા જો તમારું કોઈ અડી જશે હાથ પગ પગ પગ, તો તમારું નામ આવશે. એ સારું તો તમે આવો તા તો હું આવું છું જલ્દી. એ હા એ આ બાજુ આવતા રહ્યો આ બાજુ આવતા રહ્યો સાહેબ આવે છે સમજી આ બાજુ હેડો કહું છું શેરડીવાળા ડોક્ટર તારિકા ને બધા વાળા નહીં અલા એ બધા સિરિયલોમાં આવે તમે મોટા ઉઠ કરાવો ઘણો પાર્યો ને આ બાજુ આમાં તો તમે હલવાઈ જ જાય ને આપણા બધાના પગલો ના પડ્યો અલ્યા પગલા પડે એ અલગ વાત છે એના શરીરના હાથ ના અડાડે આ શું ખબર હે? ભાઈ આપણા બધા પગલો ના પડ્યો ને કહું છું હવે શું ખબર? પણ પેલા પોલીસ કૂતરા અહીંયા અમે હાથ અડાડે તો હા? બધા લઈ જાય. તારો ભા ના ડરાય. તમે લાશ લાશ કરો, મરી ગયેલો હે ને લાશ લાશ કરો. મારી જેલો છે ભાઈ જીવતો નહીં તમે જોયું ખબર પડી જીવ જતો રહ્યો જો ના, મતલબ શરીર હલતું નહીં મને લાગે છે જતો રહ્યો એવું? પણ આપણા ગામનો નહીં સાહેબ કેટલી વાર આવે. વાંધો નહીં, આપણા ગામનો નહીં એટલે હું અને ચિંતા. આગેવાન એ અલ્યા એવું નહીં હલવાઈ જવાય આમાં આપણે પેલા કૂતરા મોટા મોટા આવે સાહેબ આયા. અને આપણા પગ પડી ગયા અને જો આપણને કહીને નહીં કઈલા નહીં પણ મોણા તમને ઊંઘીને લાવો કરું હા હા તો આપણે બધા પગ આમ પડી જાય આ તો તમારા પગની સ્મેલ આવશે કૂતરો તમારે તો લઈને આવશે એ આપણે ચંપલ વાય મેલ દઈએ તો. તો તમે હા તમે હતા જ ને ભેગા માયા હું તો હતો જ ને ભાઈ ભરાય તાણ બીજું આય બાય એમ કહું લે સાહેબ આવ્યા હા હાલો સાહેબ શું હતું આગળ? કઈ બાજુ? તમે અંગ્રેજમાં સાહેબ મળજો. કેવું સાહેબ જીમાં હા એક મિનિટ આ બાજુ અહીંયા તમે ત્યાં લ્યો ઊંઘાયા મળ્યા બન્યો કહું છું આ તો લાશ ઊભી થઈ લાશ ઊભી થઈ લાશ ઊભી થઈ લાશ ઊભી થઈ અરે લાશ નહીં વડીલ વડીલ લાશ નહીં. આ બાજુ, આ બાજુ. લખો પડે તો પેલું હું જવા દે ભાઈ. કોણ હવે? હા તું ઉભો થઈ જા શાંતિથી. હવા ફરી જાય. અહીંયા સાહેબ પી ગયો હો આ પીધેલો હો? તમે હું ચેક કર્યું તું બુડો. એટલે સાહેબ આ તો શું પોલીસ કેસ થાય આવું અડાય નહીં વાત સાચી તમારી પણ થોડું ઘણું તો ચેક કરવું હતું. સાહેબ આ તો મોટું બુડું તો હંગું હતું. આ મેં જોઈને તરત કહી દીધું. એટલે હું હોય હાજર નતો, હા, આ ચાર ચિત્તો મૂર્ખાએ મને ચેપ ફોન કર્યો તાર મને જે ફોન ગુનો કર્યો. હો તો ના શું લે? તું ચો નો એનું એકલું કોના કરી જોજો વળી?
વેવાઈ ચોલ્લો કરવા આવ્યો તો એટલે આ મેદાનમાં ચોલ્લો કરવાનો હતો હોય મેદાનમાં ચોલ્લો કરવાનો હતો હોય ઊંઘ આવી મારશો ને તમે કહો તો મારી હારે હેડ હું તને કહી દઉં હું શું કોણ છું બરાબર હા જો ઉતરી ગયો તરત જ ખબર પડતી નહીં કે ખબર પડતી નહીં ચોલ્લો કરવા આવ્યા હવે તારો ચોલ્લો હું કરાવું છું હેડ તાર. અત્યારે નહીં તો ઊંઘી નહીં તો બધા બહુ ભૂંડિયા આવે પાવ બધા ઓય શું કરતા હતા? મારું તો લઈને પીધું હમણાં. ખબર નહીં તમે અડધી રાતે શું કરતા અમે શરત રમતા હતા તમે પકડજો ને અલ્યા મૂર્ખ. મને નહીં હોને નકા પડી જાય તો આ પરથી મરી જાય મુદોય ઉભા બાબરજી આબાઈ આવજો આબાઈ આવો તમે તમે ઓય શું કરતા તે મેં ભૂતની શરત રાખી હતી ભૂતની આ નહીં રાતે ભૂત દેખાતું હા. પેલું વસ્તુ લાવવાનું લેબડાનું પત્તા લાવવાનું એટલે ભલા મોણા આવી શરતો ના રખાય આવી શરત ન એક કિસ્સો મેં સાંભળ્યો તો કે પેલા ફલાણી જગ્યાએ તમે સીલી નથોડી લઈને જાઓ કે એકણ સીલી ચોળીને આવતા રહો એ ભાઈનું થેપાડું ભરાઈ રહ્યું ને તે ભાઈ તો આ ભડકીને મરી ગયો હતો એ મારે ઊંચી હોય જુઓ જો હા ભાઈ આ તમારી શરતમાં આ જતા રહ્યો હતા. શું થયું શું કેવું નહીં હવે એટલે આવું મૂર્ખો આવું ના કરાય એટલે એમાં બાબાજી ને અને આ તો હારું આ ભાઈ પીધેલો નેકળ્યો કદાચ મરેલો નેકળ્યો હે? ઉભા રહો, ભાઈ કોઈ કહેવા માંગે. હું જવું પડતું તો સાહેબ ને કહું સાહેબ હું જવું પડતું તો તને તો હું લઈ જાઉં એ તમારે આબુ હે? એના હારે આખી અમારી ગેમની પથારી ફેરવી નાખવાની તો તારી ગેમમાં ને તમે બધા જેલમાં જાઓ તો હાલ હા? સમજો મને પણ સાહેબ અત્યારે અહીંયા ગાડી કોક બીજો હું ખાઈ જાય તો એને ખબર નહીં પડતી એને મારી વાત સાંભળો. આઈલેટ પડતો તો એ જાઉં આઈલેટ મૂર્ખા શાંતિ રાખ. પત્તાવાનું થઈ ગયું અને એક તો બંધા હેમાજી, ટાઈપ નહીં મારી વાત સાંભળો તમે હા તો અગ્રીમ એટલે મોઢા ઉપર આ તો હારું છે કે આ ભાઈ જીવતો નીકળ્યો કદાચ મરેલો નીકળ્યો ના સાહેબ કૂતરા લઈને આવ્યા તો કાલ હવાર કોરેમોર ફેવરો તો પેલા તમારે ત્યારે નો માં પેલા તમે ચારે જાઓ તો મારું ખાનું નો મામો આવે નહીં આ પડે? એકલો હતો આ ગેમમાં તો તમે ત્રણે જતા ને હવા તો પછી તાણ કૂતરા બોલાવો હું પટ્ટા ટોળો કૂતરા બોલાવો આ તારા મોર બોલાવ તારા કૂતરા ને તારા જેલમાં જઈને મોર બોલાવ રે તું શાંતિ રાખ હાર લે લાફડામાં છો, ડબલ કેસ લાગુ પડે આપણા. લે સાહેબ એમનું સંભાળ છે તમારું હાથ ઉપર. અમને લેજો ના હોય તો તમે ઓળખો ને અમને નેવડતા આ ભાઈ નિવૃત્તા ને સાહેબ છે હવાર ઉતરશે એટલે કે હા. સાહેબ છે હાર લે જાઓ સાહેબ, ધ્યાન લઈ જાઓ. હાજી મિત્રો, આ વિડીયો મેં ખાલી મનોરંજન માટે બનાવ્યો હતો. કોઈ સ્ટોરી કે કોઈ વસ્તુ પર આધારિત નતો, ખાલી મનોરંજન માટે બનાવ્યો હતો. તમે જોઈ અને વિડીયોનો આનંદ લેજો અને આવી ખોટી પેલા એમાં ના રહેતા કે ખોટી શરતો ના કરતા. આવી શરતોમાં હસાનું ખસું થઈ જાય. બરોબર. જય માતાજી, જય બાબારી. અમારી ઠાકોરજી કોમેડી કિંગ ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, વિડીયો શેર કરજો અને ગમે તો કોમેન્ટ અચૂક કરજો.